જિલ્લા વિભાજન બાદ બનાસકાંઠામાં વિરોધ યથાવત. થરાદને જિલ્લો જાહેર કરતા ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વિરોધ પ્રદર્શન થયું. જિલ્લા વિભાજન બાદ બનાસકાંઠામાં વિરોધ યથાવત. થરાદને જિલ્લો જાહેર કરતા ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વિરોધ પ્રદર્શન થયું. વાછોલ બોર્ડરના ગામડામાં ગ્રામજનો એકત્રિત થઈ સરકારના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો. ગ્રામજનોએ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યું. ધાનેરામાં છેલ્લા 8 દિવસથી વિભાજનને લઈને વિરોધનો વંટોળ ઊભો થયો છે. આજે ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ધાનેરાના વાછોલ બોર્ડર ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ સરકારના વિભાજનના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો. વાછોલ બોર્ડરથી અંદાજિત 100 કિલોમીટર જેટલો થરાદ વાવ જિલ્લો દૂર થતો હોવાથી બનાસકાંઠામાં યથાવત રાખવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને રસ્તો રોકીને મોટી સંખ્યામાં લોકોએ રોષ વ્યક્ત કર્યો. અમારો જિલ્લો બનાસકાંઠા જિલ્લો જેવા નારાઓ બોલાવીને વિરોધ કરવામાં આવ્યો હતો અને સ્થાનિક લોકોની માંગ છે કે અમારો વ્યવહાર બનાસકાંઠા જિલ્લામાં છે તો સાથે સાથે હોસ્પિટલની સુવિધાઓ અને માર્કેટનો વ્યવહાર બનાસકાંઠામાં હોવાથી સરકાર યોગ્ય નિર્ણય લે, નહીતર ગાંધીજી માર્ગ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ફિરોઝભાઈ નૂરભાઈ ગામ વાછોલ. અમારો વિરોધ છે કે અમને બનાસકાંઠામાં સરકાર રાખે. અહીંથી અમારે થરાદ પડે છે 100 કિલોમીટર અને પાલનપુર પડે છે 60 કિલોમીટર અને અમારું સગા સંબંધી સગા વાલું બીજું બધું રહ્યું પાલનપુર તરફ. એટલે અમે સગાવાલામાં અમને અહીંયા પાલનપુરમાં જ રાખે. અમારી એમપી અમારી બેંકની લેવડ દેવડો એ પાલનપુર થાય છે બધી. અને અમારા ઠેઠ અમારા પુરખોથી અમારું બધું વ્યવહાર પાલનપુરને લીધે પાલનપુરમાં છે. એટલે અમને પાલનપુરમાં જ રાખે સરકારને. જો પાલનપુરમાં અમને સરકાર નહીં રાખે તો અમે જરૂર પડે ગાંધીજીના માર્ગે જઈશું અને અમે આંદોલન કરીશું. શું નામ તમારું? આજાભાઈ મંદરાભાઈ પટેલ. અમારે થરાદમાં જવું નથી, અમારે બનાસકાંઠામાં રહેવું છે. અમારે બનાસકાંઠા એકદમ સરળ છે, અહીંયાથી સુવિધા મળે છે બધી બસની, બીજી તોય છોકરાને ભણવાનું બીજું કમ્પ્લેટ. અમારે થરાદમાં જવું નથી અને અમારે થરાદ દૂરીએ બાપલા વાછોલ આખી બધું બધો ગામમાં અને અમારે થરાદમાં જવું નથી, બનાસકાંઠા સહીએ. મારું નામ જીયાભાઈ જતરાભાઈ, ગામ વાછોલ. હવે અમારે આ પ્રદર્શન કરવાનો મતલબ એ જ છે કે અમારે બનાસકાંઠો જિલ્લો જોઈએ, અમારે થરાદમાં જવું નથી. અને અમારે બનાસકાંઠામાં ઓલરેડી બધી રીતે સુવિધા મળી રહેશે. અમારે એપીએમસી તો લાઈન મળી રહેશે, છોકરોને ભણવાનું મળી રહેશે અને બધી રીતે એકદમ સરળ છે. અડધી રાતે આવવું તો પાલનપુરથી આવરાઈ જવરાય અને આ બાજુ થરાદ જઈએ તો અમારે તો 2 દિવસે ત્યાંથી પાછો ના આવરાય. અને અમને બહુ હેરાન થઈએ અમે, રસ્તાના લીધે બહુ હેરાન થઈએ. અને પાલનપુરમાં અમારે છોકરા ભણે છે, અમારે કોલેજો ત્યાં આવી બધી રીતે એકદમ સારામાં સારું. અને આજુબાજુના બધા ગામડો લગભગ બાપલા વાછોલ વક્તાપુરા હાલવાડા સુધી અમારે ત્યાં જવાની પ્રદર્શન એટલા માટે અમે કર્યું. અને જો સરકાર નિર્ણય નહીં લઈએ તો અમે જે સરકારશ્રીના નિયમ પ્રમાણે આગળ પગલાં ભરીશું. અત્યારે હવે થરાદ તાલુકામાં જવું નથી, અમારે પાલનપુર તાલુકામાં રહેવું બનાસકાંઠા જિલ્લામાં. અને અમારે ઓળખ પડે, અમે પછી રખડાઈ જાઓ પછી કદી અમારે જો તો બીજા દાડે અવરાય ઓઠ અમારી ખૂબ ઓળખ પડે. અમે અમારે ગામે વક્તાપુરા બાપલા આલવાડા બીજા ગામ હાથે ઢુકડાના આટલે રહેવાનું આ હોય.